શાંતિ થાય, બધું ઘરનું કામ સુખ શાંતિ ખેતીનું બધું પાલી ગયો ને તાણે મજા આવી. અને પાછો ઘેર બેઠા બેઠા કંટાળો આવવા માંડ્યો છે. એટલે કીધું ના હોય ને તો શોખ એકલો જઈને બેહું અને શાંતિથી આરામ કરું. કારણ કે અત્યારે ગરમી એટલી બધી પડે છે ને તે વધારે તડકાનું બહાર નીકળ્યા જેવું નહીં. અને ગામમાં જઈને બેસીએ છીએ ને તે ભાઈ લોકોના મોઢે બીજું કશું હોતું જ નહીં. ઓલ્યો ભાઈ આવો, પેલો આવો, ફલોનો આવો, ઢેકડો આવો, બસ એકબીજાની કાપતી કર્યામાં જ રહેશે અને એકબીજાની ઉડાયામાં જ રહેશે. કોઈ કોમ ધંધાનું તો કશું વિચારતું જ નહીં. મારે કશું કરવું નહીં. અમે બાપા સીતારામમાં બેહીને રૂપાળા દર્શન કરીને બાપાને કહેવું છે કે શોખ સારો કોઈક ધંધો હોય કે તો કોઈક સારી નોકરી હોય ને તો મને બતાવી દે. એટલે શું છે મારે કમાવાનો એક ચાન્સ મળી જાય, બીજું કોઈ નહીં. ઘણી મજૂરી કરી અમે હે ને બધું ભેગું કરેલું કોઈ પરી ના મેલા. પરી મેલીએ ને તો પરે પાછો કાટ આવે. એટલે આને શું કરવું પડશે ખબર છે? ના હોય તો એક મસ્ત ઘર બનાવી દઉં ગામમાં. એટલે શું છે ઘર બનાવી દઉં ને એટલે પાછું જોવું ના પડે કા પાછળ બધા પૈસા ઘરમાં જ વાપરી નાખવા છે. પણ એવું ઘર બનાવવું છે ને ગામમાં કોઈને ના હોય ને એવું બનાવવું છે. પણ એના માટે પાછો કારીગરે ખોરવો પડશે અને ગમે તે કરી લાવવો તો પડશે કે કારીગર તાની એ ઘર બનશે કે એમ તો કોઈ બને ના ઘર. કારીગર તો હારો ખોરવો પડશે કે હમણાં પતરો ઢોકવાનો હોય ને તો હમણાં ઢોસી દઉં. પણ આ તો ધાબુ ભરીને ફર્સ્ટ ક્લાસ ઘર બનાવવાનું છે. ગામમાં ના હોય કોઈને એવું બધા પૈસા એમાં વાપરવાના છે. કોઈ ગરમી પડે છે, કોઈ ગરમી પડે છે. 11 વાગે તો આમ આગ ઝરતી હોય એવી ગરમી પડે છે. શું કરવાનું કયો? 11:30 થવા છે. અમે ઘેર જઈને શાંતિથી ઠંડા પાણી નહીં ઊંઘી જ જવું પડશે. બહાર રખડામાં મજા નહીં ને કે લૂ આવે ને તો મરી જઈએ. બાબુજી જીવન આટલી બધી ગરમીનો હોય છે બેઠો છું. અમુ ગરમી ખાવાના દારા જ્યાં બાબુજી તારે અમુ છે ને આ જીવનને એવું વિચાર્યું ને ગમો કોઈને નહીં વિચાર્યું. આમ તી વિચાર્યું છે એવું ગમો કોઈને નહીં વિચાર્યું? ના કોઈ વિચારે તો કરીએ ના હાકા. સમ એવું તો હું વિચાર્યું જીવન. એ બાપા કો ખારો નોકરી ધંધો ખોળીએ તો પછી ઘેર થોડી ઘણી આવક થાય. મારું એ જીવન હરખું હેડે. જીવણીઓ બાબુજી કે હોય શું કરે છે? મોનો ના મોનો આ મારી ચોમા કાકાની કાપતી જ કરતા છીએ. આ અમારા ગામમાં બે માણસો ભેગા થયા નહીં કે એકબીજાની ઉડાડવાની ચાલુ કરી નહીં. મારે વફળવું તો પડશે. આ હું વાતો કરે જીવણીઓ પાછો મુસાળો છો નહીં. આ બાબુજીને પહાણ રાખીને ભરાય કરતો છે. બીજું કોઈ નહીં. વફળવા દે. શું કીધું? આજ સુધી સાપરામાં ઘણું પડી રહ્યો છું. અમે સાપરામાં બહાર ન કરવાનું છે. ઘર બનાવું છું. તે ઘર આખા ગામમાં નહીં બનાવ્યો બધો તે એકલાય નવાઈ કર્યું છે ઘર બનાવું છે તે. એ તો બાબુજી હોય તો સાપરો ના કોમો ના હોય એવો બનાવ્યા જીવન ને એવું ઘર બનાવવાનું જોરદાર બનાવવાનું. બધા પૈસા મજૂરી ના એમ જ વાપરવાના છે. એટલે એવું તો શું જોરદાર બનાવવાનો છું? કોઈ પાણીમાં બનાવવાનો છું, તળાવ વચ્ચે બનાવવાનો છે? ના ગામમાં જ બનાવવાનું છે. પણ કોઈને ના હોય ને એવું બનાવવાનું છે. આમ કોઈને ના હોય આમ ઘર તો શું હોય લે ઈંટનું હોય, સિમેન્ટ હોય, ઉપર પતરો આવું બીજું શું આવે? પતરો નહીં નાખવાનો, ધાબુ ભરવાનું છે. ઓહો ધાબુ ભરવાનું છે એમ? તાણે ધાબુ ભરવાનું છે અને પાછા રૂમ અલગ પાડવાના છે. રહોડાનો રૂમ અલગ, બેડરૂમ અલગ, પાછો બેહવા માટેનો રૂમ અલગ, એસી માટેનો રૂમ અલગ, બધા રૂમો પાડવાના છે. જીવન આટલા બધા રૂપિયા ક્યાંથી લાવ્યો? આજ સુધી મજૂરી કરીએ સાપરામ રહીને એ બધી એ ઘરમાં વાપરવાની છે. ઓહો તે બનાવી દે કે એમાં હું હતો થોડો કોઈ મારે બનાવવાનું છે તારા બનાવવાનું છે? બાબુજી જિંદગીની કમાણી છે ને બધી ઘરમાં ગાળવાની છે. અને ઘર સારું બનાવીએ ને તો છોકરાનું હગું જલ્દી થઈ જાય. કોક હોમથી બાયરીએ જલ્દી આનું હોમથી હગું કરવા આવે. મૂર્ખા મગજ વગરના જિંદગીની કમાણી તો ઘરમાં જ જાય કે તિજોરીમાં રહેતા થોડી બહાર બધા નાખી દી. અરે એટલે તિજોરીમાં નહીં મેલવાની, ઘર બનાવવાનું છે. એમ કે જિંદગીની કમાણી થી ઘર બનાવવાનું છે. હા ઘર બનાવવાનું છે અને પાછું જેવું તેવું નહીં બનાવવાનું. પણ બાબુજી આમાં શું છે ખબર છે? ઘર તો બનાવું છે પણ કારીગર નહીં મળતો. તે એટલે હું કારીગર છું? ના તમારા બારમાં કોઈ કારીગર ખરો? શું તમારા હારી બારી કોઈને ઘર બનાવ્યું હોય કારીગર હોય તો? અલે આ જીવન કારીગર તો એવા છે ને મોટા મોટા બંગલા બનાવે એવા મારા પાસે ઘણા કારીગર છે. તો પણ મારે પૂછવું પડે ભાઈ. બાબુજી તને ભાવ તાલમાં હરખાઈ આવે, કોમમાં હરખાઈ આવે તો આગળ હેડે નકા પછી ના હેડે ભાઈ. એવું નહીં બાબુજી, પૈસાની ચિંતા નહીં કરવાની કે તમે તાર ખાલી મને ઘર બની આલો. આ ચોમાહું આવતા હોય તો બનાવી દેવાનું છે. હાલ સાપરામ પલડું છું યાર. ચોમાહું આવતા ઘર બનાવી દેવું એવો કારીગર ખોળવો છે? હા એવો એક જ રજા ના પડે ઘર તરત ઊભું કરી દે. જીવન ચિંતા કરે ને 8-10 કારીગર છે મારા કોન્ટેક્ટમાં. ના તો હું બધાને વાત કરું ને કોઈ એકાદો તૈયાર થાય તો બોલાવી દઉં પેલા તે તારું જો. પણ જીવન
આમાં વચ્ચે મારા કોઈ લેવા દેવા નહીં. જો તારા કોમ આલવાનું બોનું લેવાનું જે હોય બધું ખરું ને એ તારા કૂટી લેવાનું. પછી કાલ દાડા છેડી તું એમ કે બાબુજી કારીગર નહીં આવતા, પૈસા લઈને અમે કોમ નહીં આવતા, આ બધું મને ના કહેતો. તમે તાર ચિંતા કરશો ને, એ બધું જીવન ઉપર છોડી દો, એ તો હું કરી લે મારી રીતે. અરે તાન શોખ જો બાપુજી આ વાત કરીને ધ્યાનમાં રાખજો. પાછા આવું કીધું વાત તો ધ્યાનમાં રાખું જ છું કે ઓવા. તું તાર ચિંતા કરે ને હું 4-5 જણા જે છે મારા ભાઈબંધો ઓવા. એ બધાને પૂછી લઉં અને જે નરવો હોય એને બોલાવી દઉં અને વ્યવસ્થિત કારીગર બોલાવું. કોઈ જેવો તેવો આપણે કારીગર નહીં બોલાવાનો. જીવન અરે વ્યવસ્થિત જીવનમાં ઘર એક જ વખત કરવાનું હા, હોય. એક જ વખત. માણસ જન્મ ને એટલે જીવનમાં પોતાનું સપનાનું ઘર બનાવે ને એક જ વખત બનાવે હા. અને પછી તો બધું સમજ્યા જેવું જીવન. વાત અને એ સાચી. વ્યવસ્થિત બની ગયું ને એટલે જિંદગી કમ્પ્લીટ પછી. આપણે વ્યવસ્થિત ઘર બનાવવાનું ના હોય તો તમે ધ્યાનમાં રાખજો. કારીગર બારીગર હોય તો હું એટલા કરી કોઈ બીજાને પૂછી દો, જે વહેલો એ પેલો. કશું વાંધો નહીં. વહેલો એ પેલો આપણો તો શું તાને કારીગર જ જોવા કે આવો આપણે તો ઘર બનેલા એટલે થયું. ના હોય તો હું ગામમાં હોમો જતા હોઉં, કોકને પૂછું વળી. કશું વાંધો નહીં. તું તાર પૂછ અને હું મારી રીતે કોકને વળી પૂછું વળી. તારું સારું થતું હોય તો મારા હું હતો સારું કરવામાં. ગણિયાનું નક્કી નહીં. બાબુજી પાસે જઈને માહિતી. બાબુબા ઓહો હો ખેમા બોલ. કેમ છો? કયો બસ મજામાં. આવા ગરમીને હું કને કરતા હશો તે? ગરમીનો છો ને એકલો છું કાલે જ પણ- બાજુના ગામમાં એક ડોહા મરી ગયા, ખબર છે? ખેતરમાં જતા વળતા આવતા હતા, ભોય પડ્યા. એ ખેમા પેલી બીપી કે ડીપી એ લો થઈ ગયું તું. એ ખેમા આવી વાતો કરે ને કે મને બીક લાગે છે યાર. બાબુજી સોયલા ઘેર બેહી રહેતા હતા ને, હોય કોઈક જીવણિયા જેવો અવાજ આવતો તો હું દર્શન કરવા જતો તે. જીવન આવ્યો તો હે? જીવનને બિચારાએ જોરદાર કોમ લીધું છે. હે? તાણે હું? કે આ સુધી સાપરામ રહ્યો અમે કે એવું ઘર બનાવું છે ને તે ગામમાં કોઈનું ના હોય એવું ઘર બનાવું છે. હું બકાવા નીકળ્યા છો બાબુજી? મશ્કરીઓ ના કરતો હોય. કેમાં મસ્કરીઓ નહીં કરતો. જીવણિયાએ ઘણી મજૂરી કરી છે ને ઘણો રૂપિયો ભેગો કર્યો છે ને અમે અમે ધોત્યું તો ફાટેલું પહેરે છે, શોથી લાઈન ઘર બનાવી દેતો છે. એટલે લુગડો પરથી નક્કી થઈ ગયું એના પણ પૈસા શું કે નહીં એવું. બાબુજી મગજ પૈસા વગરના લુગડો જોઈને માણસને ના નક્કી કરાય. હે. અત્યારે માણસોના પાસે રૂપિયા હોય ને એમ ગરીબ દેખાતા જ હોય છે. તને ખબર ના પડે આમાં બધી. તે શેવું ઘર બનાવવાનું કહેતો તો? જીવન કે આખા ગામમાં કોઈને ના એવું ઘર બનાવું છે કે 2 બેડરૂમ, હા. એક બેઠક રૂમ, ઓહો. એક કિચન ઓહો. અને અંદર સંડાસ બાથરૂમ એટેચ. ઓ તારી, આવું તો ક્યાં ઘર બનાવું છે ને વ્યવસ્થિત કારીગર ખોળવો છે કે. એવું હતું એમ? ઓવા મને તો લાગે છે બાબુજી આ બધો ગપ્પો જ છે. તમે આટલા બધા રૂપિયા વાળા છો તો તમે ઘર બનાવ્યું એવું? ખેમાં આપણે તો અમે જે છે એ બરોબર છે. અમે પહેલા બનાવી દીધું, અત્યારે નવી સિસ્ટમ આવી એટલે પાછું થોડું નવું બનાવવાનું. મને આ વાત અત્યારે- હજમ થતી નહીં બાબુજી. એટલે મગજ વગરના તને હજમ ના થાય તો તારા પહાણ રાખ. આ તો બનાવવાનો છે ને એને મને કીધું પાછું કે કારીગર સાહેબ હોય તો કહેજો. એટલે પાછા મી 4-5 કારીગરો છું એ નક્કી કર્યા છે મગજમાં. ત્યાં આજે ફોન કરવાનો છું હમ. અને જે કારીગર નવરો હોય એનું બોલાવું. જીવન ના જોયું ને બિચારાને કોમ રાખ્યું તો હા હા એ બાબુજી. 2-5 રૂપિયા કમાઈને જીવણીઓ એનું કોમ થઈ જાય. હા હા તમે તમારી રીતના ગોઠવી દેજો તાણ. તાણ પછી શું કરું? બેહું નહીં દે મારા કોમ છે ખેતરમાં. સારું. અને હેતરમાં જોતો ફરે નહીં તડકાનો. લોકોનો ડીપી ઘટી જાય છે. મારે તડકાનું બેહા જેવું નહીં. અત્યારે ડીપી નું બીપી બધું વધી જાય ઘટી જાય નહીં. નાકા પાછા થઈ ગયે તો કોકનું હું જાય કયો લઈને ઊંઘવા દે શાંતિથી. મને તો આ જીવણિયાનું જાનનું ઘર બનાવવાનું હોભળ્યું છે ને, તાનનું ખાવાનું એ ઉતરતું નહીં. જેના પહાણ કશું નતું એને ઘર બનાવ્યો ને અમાર પેલો નુગરો રહ્યો ને તું એ ખોયું અને શિખર શો રખડા છે એની ખબર જ નહીં પડતી. ગામમાં બેસીને વલ્લા લોકોની કાપતી કરવાની ચાલુ કર્યું છે. નોકરી ધંધો હું છે, શોકનથી પૈસા આવે છે, જે રીતના રૂપિયા કમાવા એ તો કશું ભોન જ નહીં. હા બાપાને વી વાત કરી છે અમારે દર્શન કરવા જો તાણે કે ગમે તે થઈ જાય મને કોક નોકરી ધંધો આલી દો. પૈસા કમાવાનો તો ચાન્સ આવી ગયો છે પણ આ મોણસ શિખર શો છે એ ખબર પડતી નહીં. નુગરો ને નુગરો રે એના જીવનમાં કદી શુગરો ના છો. અમે મારા શું કરું? મારા એકલાથી તો કશું થાય એવું નહીં. એ રહ્યા આમ તો મારા પહેણ હોય છો મો કાકો તો 2 દડા ગમે તે કોક આઘું પાછું કરીને પૈસા તો કમાઈ લઈએ. પણ આમાં હોટલે ચા પીવાય શિખર આવું શિખર નહીં આવતા. હમણાંથી તો ગરમી એવી પરહન તે મોત થઈ જાય. કાલે પેલા નાથ્યાની પૂરા બાંધવા ગયો તો તે હા નીકળી ગયો 12 વાગ્યા સુધી તો પૂરા બંધાઈને 200 રૂપિયા લ્યા અને સવારે 100 વાગ્યાનો ગયો તો અને અત્યારે 200 રૂપિયાનો આવે છે. હું મજૂરી કરે એમ તૂટી જાય ને કશું આવતું નથી. હા નીકળી ગયો. પણ આગળ શીખો કે બીજો ધંધો હોય તો સારું. મારું ગરમીનું આવું તો શેતીનું કામ તો ભાઈ કાઠું છે. અમે શેતીનું કામ થાય એવું નથી. અને ગામમાં પાછો હું રખડીને આવ્યો. આ શિકાર ખેમલોને શું કર્યું એ ખબર પડતી નહીં. ગમે ત્યારે એના ઘેર જાઉં
તો ઘેર ઊભો નહીં હતો. ઓનો ટોટિયો તો કદી ટકતો નહીં આ ખેમલાનો. અરે ગમે તો શોખ વલ્લ બેહર્યો, કો તો શોખ હોટલ જઈને બેહર્યો છે, નવરો લચ્છા કૂટતો છે. મને પાછું મારે એ બાદ જવું જ પડશે. અરે શું કરે છે? મારા મગજમાં ખતરનાક પ્લાન આવ્યો છે અને જોરદાર પ્લાન છે. પણ આ શોમો કાકો વાયકણ આવે અને મને ભેગા થાય તો બે જણા એકનાથી કોમ થાય એવું નહીં. એકના ભલા બે ભેગા થઈએ ને તો કોક વાત આગળ હેડે અને કોક ગમે તે આગુ પાછું કરીએ. જીવનનું ઘર બનાવવાનું છે ને એ જો ફરો હજી ફરો ફર્યા મોસું આવ્યું છે. જિંદગી આખી રખડામાં કાઢી. શોકનથી કમાવાના પૈસા ધંધો શું કરવાનો એ ખબર પડે છે કશું? એ બધી પર છે તારા ગોરી હોય શાંતિ છે નહીં બેહી જો ફરું છું પણ કોઈક મજૂરી હોગું છું હું. કેટલા કમાઈને આયા? કાલે ગયો તો પેલા નાથ્યાની પૂરા બોધવા. કેટલા? હા ને 200 રૂપિયા. અમુક 200 રૂપિયામાં જિંદગી જહા. હાલ ગુજો ખાલી જો ખેમા. અરે મારે એવું છે ને, મારે લોકો પાસેથી ચા પીવી પડે છે. હું કહું છું તમને તો શરમ આપી દો. તમે ઓમના ઓમ રહ્યા હતા એ બધા ખોયા અને જેના પાસે કશું નતું ને એ ઘર બનાવવા માંડ્યા. પાછો શિવો જાગ્યો તમારો ભાઈ જીવણિયો તાને અને પાછો શેવું ઘર બનાવવાનો છે ખબર છે? આખા ગામમાં કોઈને ના બનાવ્યું હોય ને એવું. તું રવા દે બક્કર. બાબુજીના તારમાં ભેગો થયો. હું દર્શન કરવા જતો ને તે મંદિરે બે જણા વાતો કરતા હતા કે મને આવો હારામ હારો કારીગર લઈ આલો. લુગડો જૂનો પહેલા કદી હરખો નવો લાવે છે. બાબુજીને મેં જ કીધું તું કે બુદ્ધિ વગરના જે લુગડો ખરાબ પહેરતા હોય ને એવાના પાસે જ રૂપિયા હોય. એટલે હું શું કઉ છું ના હોય તો મારા પાસે એક જોરદાર આઈડિયા છે શોમા કાકા. તને આવડતું નહીં? બખાડો કરશો નહીં. તમને ખબર છે નહીં આવડતું, મને ખબર છે નહીં આવડતું, પણ બીજા કોઈને ખબર છે નહીં આવડતું. બહાર જોતો કે નતો જો? જોતો ને. બસ ચાલે તો પછી બહાર જોતો એવું એરા કોમું જોતો એમ કહી દેવાનું. તમારે ખાલી આ ઓવ ના ઓવ બરોબર છે. હાય મો હા મિલાવની એમ કે. હા સમજી જા. તો હું માસ્ટર છું લે. અને જીવણીઓ ખરો ને આ બાદ હોમો જ નીકળ્યો છે. આવતો જ હશે હોય કણ. ઓવ બસ બાબુજીને કહેતો તો કે ગામમાં બધાને પૂછું કોઈના પાસે હારો કારીગર હોય ને તો કી ના હોય તો એને આલી દઉં કી ઘર. તારા શો કારીગર હોગવાનો આર્યો કોન્ટ્રાક્ટર છે કે અસલ બખાડો કર્યા આગળ બેહરો. આ ગામમાં 2-3 જણો વાત કરી છે વળી નહીં કારીગર મળી જાય ને હારો તો પછી ઘર બનાવવાનું ચાલુ કરી જ દેવું છે. પૈસા તો બધા વાપરી જ નાખવા છે ઘરમાં હાલ, પછી પાછી ફરીથી મજૂરી કરશું પણ એક વાર ઘર તો મસ્ત બનાવી જ દેવું છે. કીધું છે ગમે તે સારો કારીગર મળે ને તો બસ. અને બાબુજીને પાછી વાત કરી છે. એ કહેતા હતા કે મારા પાસે થોડા કારીગર છે એ વાત કરશે ને તો વળી જે વહેલો એ પહેલો આપણે તો શું વાંધો છે. ના હોય તો હોટલ જાઉં ને ચા બા પીવું અને શાંતિથી બેહું. આ ખેમલો સુમલો બે જણા તો ચા પીવા આવ્યા છે. ના હોય તો ઓને વાત કરું એટલે શું છે આ શોખ કી કર કારીગર હોય તો બારમાં. શોમા કાકા આવું કોક કરશું ને તાણે પૈસા જ પાડશું. નકર આમ તો ભિખારી થવાના દાડા આવશે. મજૂરી કરે તો કશું પૂરી થાય નહીં. જીવણીઓ આવે છે. હા સિમેન્ટ આવી ગયો, રેત આવી જાય. કેટલો મજૂર કામ કરે છે તારે હાલ? જો આપણું કોમ જેવું તેવું નહીં. હું જે ઘરનું કોમ લઉં ને એ કોમ પૂરું થાય ને પછી જ મારે બીજું મુહૂર્ત કરવાનું હોય. પૂછો શોમા કાકા. સારું કર્યું શોમલા. આ ખેમલો ઘર બનાવવા અને હું ઘર બનાવું છું. એ હોભળો કે મારી વાત? હા હોભળો છે. હું ખરો ને પેલા કોમ ચાલુ નહીં કરું. મારા મજૂરોને પૈસા લેવા પડે છે. છેટલેથી રાજસ્થાન થી મજૂર લાવું છું 50-50. તાણે એમને હું આવતો નહીં યાર. ઓવો મારી વાત હોભળો. તમે એક કામ કરો, તમારા એ પાયાનું કોમ ચાલુ કરું ને તરત જ 2 લાખ રૂપિયા પહેલા આલી દેજો. પછી તમારા ઘરનું કોમ ચાલુ થાય. અને જેવું કોમ તમારે ચાલુ થાય એવું તરત જ ચોમાં હું આવતા ત્યાં તાળું મારીને આલી દો. કલર મારી ચિંતા કરશો ને તે થાય. અને શેઠ આપણે ખરા ને 17 જગ્યાએ ખેડતા નહીં કે હું 17 જગ્યાએ કોમ રાખતો નહીં. જે ઘરનું કોમ લઉં એ ઘરનું કોમ પૂરું થાય પછી બીજું ઘર હું કોમ ચાલુ કરું છું. અને આપણો અત્યારે હાલ મારી 3 સાઈડો ચાલે છે. એક ઉપર તો હું હાલ જઈને આવ્યો, બીજા ઉપર શોમા કાકાનો ઓટો મારવા મોકલું છું. એકમાં કલર કોમ ચાલુ છે, એકમાં ફર્નિચરનું કામકાજ ચાલુ છે અને એકમાં અત્યારે હાલ કડિયા કોમ ચાલુ છે. એટલે તમે ચિંતા કરશો નહીં. અને મારું કોમ જોવું હોય ને તો તમને હમણાં હાલ ફોટા વોટ્સઅપ કરું છું. બરાબર? કેવું બનાવું છે કયો ને તે પણ બરાબર. સંડાસ બાથરૂમ, રસોડું, બેઠક રૂમ, બરાબર. પછી 2 બેડરૂમ અને મને એલિવેશન મારવાનું છે. ચિંતા કરશો નહીં શેઠ. એક વાત મારું કોમ જોવો, ખુશ થઈ જશો. બીજો 10 ઘર બનાવવાનો છે ને તો તમે મને જ બોલાવજો. મારા જેવો કોન્ટ્રાક્ટર તમને મળે જ નહીં. ઓવર હાલ્યો છે મોકા કશું વાત કરો.
ગોકળભાઈ છે. આ ગોકળભાઈ હજી તમને ખબર નહીં આ ખેમલાન પ્લાન ની તમને ખબર નહીં આ એન્જિનિયરો ખરા ને બધા એ બધા ખેમા પાન પ્લાન લેવા આવે છે અરે એની બુદ્ધિની તો આ તો ભણ્યો નહીં એટલું જ બધા એન્જિનિયરો ના પ્લાન લઈ જાય ઓહો ઠીક ક્યાં કરશો નહીં? 2 લાખ પહેલા ગોદડું વટીને હુઈ જાઓ. ખાલી બોનું આલી દેજો, કામ થઈ જાય. બરોબર ચોમાહું આવતા આવતા તો ઘરમાં રહો જાય, જતા થઈ જાય. હાશ સોમા કાકા કેટલું ટેન્શન કયો. કાલે 50 માં તો રાજસ્થાન થી બદલાયો. ના બરોબર છે ઝાડ વાટવા એટલે જીવણીયા ધાર વાટવા એટલે એટલે હું ઝાર વાટ દેશે હોય એ ખેમા એ તું હાલ વાત કરતો હતો એ કોને વાત કરતો હતો ગોકળભાઈ ને વાત કરતો હતો. જેમ એટલે ગોકળભાઈ કારીગર છે ગોકળભાઈ કારીગર નહીં, આ તારા હમણાં બેઠો ને એ એન્જિનિયર બેઠો છે. ખેમો હમણાં 4 મહિના શોખન ઋષિ એમ કે પેલા હમણાં 6 મહિના ઘેર નતો દેખાણો, તને ખબર છે? નતો દેખો અમદાવાદમાં આખી રેસિડેન્સી બનાવી હરિઓમ. અને તું ઘર જોવું તો બાકી સોમા કાકા પૂછ. હું જોતો એક ધારો આ ટોપુ આમ કઈ અધર જોઈ તો ટોપુ ભોય પડી ગયું. એ ખેમા તું એવો ઘર બનાવે હું તારે કોઈ હલવો બનાવું છું લે હું રસોઈયો લાગે છે એ વાત ખેમા, કરી જીવણિયા મારે અત્યારે તારા અંગાત માથું કૂટવાનો ટાઈમ નહીં. મહેરબાની કરીને તું તારે ચા પીવો હોય તો ચા પીને કરજે. એ સોમા ખેમા કાકા, માથું નહીં કૂટતો જો મારા ઘર બનાવવાનું છે અમે શાંતિથી આપણા વાયકણ ઘણા કર્યા ફરે છે. 4 પત્રો ઢોકાઈને બનાવી દેવરાય કીધે. એવું નહીં બનાવવાનું હાલ તું વાત કરતો હતો ને એવું બનાવવાનું છે તુત્તુ લેવાના પૈસા નહીં અને ધાબા વાળું ઘર કરવું તારા છે. લોર હોય ને હે. તો પેલી વરવાભાઈ ની સાઈડ રહી ને હા. ઈકન હું જતો આવું સોમા કાકા હા. શીલાહારી આવી જઈ છે. હા હા ટાઈમ સર કપાઈ દેજો. કશું વાંધો પછી જે ઇંગલો બનાવવાની છે ને એ બનાવી દેજો. સીડી કાલ ભરાઈ નહીં. એ તો દેજો. તીજે મને માપ આલ્યું તું ને હા. એ પણ મને કપાઈ ગયો બરોબર સિમેન્ટ ની થેલીઓ અત્યારે હો આવે છે બરોબર. હા. સેન્ટિંગ ગોઠવાઈ ગયું છે, સીધું ધાબુ ભરી જ નાખવાનું. એક વાર એક એ સાઈડ ખેમા કરાવું, બરોબર? મારે એવું જ બનાવવાનું છે શીલાહારી લાવવાની છે નહીં પતરો લાવવાનો જીવણિયા તું ના હોય તો વગડામ થા, 4 ટેકા કાપી લાય અને ઊભા કરી અરે. અને સાપરું બનાવી દે ઘર વ્યવસ્થિત. નહીં બનતો હું કોઈ સાપરો બનાવવાનો કારીગર નહીં લ્યા. એટલે સાપરું નહીં હાઈ ફાઈ બનાવવાનું ઘર બનાવવા વાળો છું. હા એવું જ બનાવવાનું છે મારે હાઈ ફાઈ સાચી વાત છે. તાણે ખેમા જેવું તેવું નહીં બનાવવાનું યાર સંડાસ બાથરૂમ જુદું રહોળું જુદું બેડરૂમ જુદો પાછો બેઠક રૂમ જુદો અને એસી નો રૂમ જુદો મારા માટે એટલે આ બધું એમનેમ થાય છે જીવણિયા એમનેમ થાય છે રૂપિયાનો ઓળિયો કરવા પર તાને મકાન બને એવું અલે આ ઘણો ઓળિયો કર્યો ને પૈસા ભેગા કરીને મેલ્યા છે ને પાછી લીપાઈ મેકાવાની જ છે એટલે 25 માળની બિલ્ડિંગ બનાવવાની છે. ના 2 માળની લે એમાં લીપ ના આવે, બુદ્ધિ વગર ના એમાં સીડી આવે. એટલે જીવણિયા મશ્કરીઓ તો નહીં કરતો ને મારી. અલે ખેમા મસ્કરી નહીં કાકા મારા અત્યારે હાલ 50 ઓર્ડર પેન્ડિંગ પડી રહ્યા છે. અરે તારા ઓર્ડર હોય પેન્ડિંગ પડી જાય તારા પૈસા જોશે તો હું રોકડા આલી દઉં પણ મારું ઘર બની આવવું પડશે અને મારા જે નિયમની તને ખબર નહીં તું ખાલી એક વખત હોય કામ જો દૂર જીવણિયા હો વાતની એક વાત, હું ઘરનો જેવો પાયો ગોડું ને એવા પેલા 2 લાખ રૂપિયા તો મારે જોવું જ. અરે તું તાર આલી દે 2 લાખ રૂપિયા બસ તો બરોબર છે જીવણિયા એન્જિનિયરે નહીં બન્યાલા ને એવું ઘર બનાવી આલ્યો. તારું ઘર જોવું ને એટલે ગોમ વાળા ચક થઈ જાય. ખેમા તું નકશો બનાવજે એટલે મને ખબર પડે પૂછજો માં કાકા. એન્જિનિયરો મારા પાસે પ્લાન લેવા આવશે અમદાવાદ થી શેઠ વાયકણ. કશો વાંધો નહીં ખેમા એવું જ બનાવવાનું છે આપણે રોજી વાળા પાયો ગોડ્યો ગોડી નાખ ગોડ્યો કે ના ગોડ્યો? આમાં આવું નહીં કરવાનું પડે કોઈ ચોરસ નહીં બનાવવાનું એટલે આ બુદ્ધિ વગર ના વહીથી એન્ટ્રી થાય. આટલા દરવાજો મેલશું બરોબર, આટલા બાયણા સંડાસ બાથરૂમ બનાવશું. આમાં બાયના બનાવવાનું સંડાસ બાથરૂમ બધું અંદર ના આવે એટલે આ બુદ્ધિ વગર ના મોય એટલી ઘરમાં જગ્યા રાખ, ખબર ના પડે નહીં ને? તારા ધાબા ઉપર મેલું છે ને તોય મેલશું અને 25 માણસ ઘરમાં બેહારો હોય ને તો બેહારી શકાય. હા ખાળ કૂવો બહાર બનાવવાનો કે નહીં? બનાવવાનું તો પછી હા વાત સાચી પછી આટલા બાજુમાં રખોડું લેશું એટલે આ મોટો બેઠક રૂમ થઈ ગયો કે ના થઈ ગયો? હા થઈ ગયું પાછો હોય 4 રૂમ કરવા છે ને તારે. ઓ એસી વાળો કરવો છે કે દેશી વાળો કરવો છે તો એ કરી આલ્યો. આને 2 બેઠક રૂમ, હવે એને ખેમા આ 2 બેડરૂમ. હા, બેડરૂમ આ તારા માટે સ્પેશિયલ ડોસી બેનો એસી વાળો રૂમ. હા અને આયરો ખરો ને ઘરમાં તારે બીજું ત્રીજું કોઈ મેલવું હોય ને, ના શિયાળામાં પાછો હીટર વાળો રૂમ બનાવો આ ત્યારે તારા માટે હીટર વાળો રૂમ ના આટલા બાજુમાં મેકી દેશું સીડી. હા બરોબર, સીધો વાયરો ખાવો હોય ને 4 પગાચો ચડ્યો ને એક સીધો વાયરો. બોલ કેવું ઘર છે? ખેમા જોરદાર કરશે હો અને જીવન મારે આવું જ ઘર બનાવવાનું છે આપણે મારો કારીગર કાયમથી નિયમ છે, હું જે ઘરનું કામ લઉં ને એ જ્યાર સુધી પૂરું ના કરું ને ત્યાર સુધી હું બીજા ઘરનું કામ લેવું જ નહીં. ચોમાં આમ તો તું ઘરમાં બેઠો બેઠો ચા પીતો છે ને બાયનો વરસાદ પડતો છે. હા ખેમા એવું જ કરવાનું છે આજ સુધી સાપડામાં પણ ઘણો ખેમલે આપણે બેઠો. પેલા ગણપતભાઈ ને ઈવાનો માપ આલવાનું નહીં એ શોભા કાકા માર્યો લોચો. એ શોભા- ગણપતભાઈને તું બોલાલી દીધી છે આપણે તો. ઈવાને ચોમાવું પત્તા જીવન. પત્તા
ઘર પૂરું કરી આલું મારે ઈવન 2 મકાન બનાવવા એક કામ કર તું બીજા કોકના પાન કરી એ દેજે ખેમા એ તું રવા દે ઈવાનું પણ પેલા મારું ઘર બન સોમલા કે ભાઈ આમાં હું કરું શોમા કાકા ના હોય તો ગોમનો માણસ છે ને ઘરનો માણસ છે મારો આપણો એ જ ભાઈ વિચાર છે આપણો ભાઈ ચોમાહામાં મસ્ત આપણામાં પલ્લે પાલવા નહીં આપણો ગણપતભાઈ કે તમે હમણાં હાખો એ તો ગણપતભાઈ ખમી લે ઈવન તો પત્રો નાખેલો છે મારા સાપરું નહીં તો હવારે 2 લાખ રૂપિયા તૈયાર રાખ મુહૂર્ત કઈ ના લીધી બસ પાવડો ને કડિયાળી અને કંકુ ચોખા કંકાવટી આ બધું લઈ અને તારે જે જગ્યાએ ઘર બનાવવાનું હોય એ કણ આવી જજે બરોબર આપણે જૂનું રીકણા જ બનાવવાનું કશો વાંધો નહીં સવારે મુહૂર્ત થઈ જશે અને 2 લાખ રૂપિયા લઈ દેજે સાહેબ ફાઇનલ પાછો આવ્યો લ્યો આ ગણપતભાઈ નું આખું લોબું છે હમ ભાડા ના બોલો બોલો ગણપત કાકા ના 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 નહીં હોબળો મારી વાત હોબળો મેં જે વાયદો કર્યો હતો ને તમને એમાં હું જરા ખોટો પડ્યો છું કારણ કે મારા ભાઈનું જ ઘર બનાવવાનું છે એટલે તમારો ઘર બનાવવાનો મેળ આવશે નહીં બરાબર બીજા ના લીધે છે ના 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 પૈસા મારા 5 લાખ આલો તોય મારા પેલા નહીં લેવા ખેમાનો નિયમ છે જેનો પાયો ગોડા એનું કરવાનું કામ હા બરાબર ઓહો 6 મહિના થશી 6 મહિના સુધી વાટ જો અમારી ના ના શેઠ આપણું કામ તમને ગમી ગયેલું છે એમાં કશો વાંધો નહીં હા જય માતા હો એ હા જોયું હજી 100 મહિના સુધી વાટ જોહું જવાનું કામ જેવું તેવું નહીં હોય તાન તો માલ સામાન લાઈન મૂકી દેજે પછી કશો મારે વાંધો નહીં. માલ સામાન નહીં હોય તો જીવણિયા મારા મેળ નહીં આવે તારું ઘર પડ્યું રહેશે પછી કહેતો નહીં એમાં બધો માલ સામાન મારે અત્યારે હાલ 70 ઓર્ડર હોય બધા પડી મેલીને તું માલ સામાન ના લાવ તો આ ચોખવટ બનવા આ બે બેઠક રૂમ આ તારા પેલો એસી વાળો આ હીટર વાળો આ શું બે બેઠક રૂમ બનાવવાનો બેઠક રૂમ એક જ બનાવવાનો બેડરૂમ લ્યા હા બેડરૂમ આલ્યો બેઠક રૂમ છે આ એસી વાળો રૂમ જીવણિયા હીટર મારા વાળો. હા સમજી ગયો તાર ડોશીને જઈને ઘેર પ્લાન બતાવી દેજે શું કીધું ખેમા દોડી આલું તો આ દોર્યો ને હાલ ઘેર આવો તો હું કાકરમાં લેતા હું દોરી જીવણ એક વખત ઘર બનશે ને એટલે લોકોની હોશોમાં ઉતરી જશે તું ખેમા જોજે એવું કે બનાવવાનું છે પાટી ગોમના જવું હશો. બધાને વસોમાં ઉતરવું જો તાર ચિંતા કરે ને ખાલી કલર કોમ જોજે તું મારું કલર કોમ તો કીધું જ ને. હું ખરો ને ઘરનું તાળું મારીને આલું છું પ્લમ્બિંગ નું કામ કરું કલર કોમ કરું અરે તને આખું ઘર હાલી જ દેવાનું બધું કમ્પ્લીટ કરીને તારું મારી નાખવાનું બસ જોડો બરોબર ને હા આ કશો તું તાર ચિંતા કરે તો ને પછી કોઈને કહેતો નહીં કોઈને કહેવાની જરૂર નહીં હારું હારું હું તૈયાર રાખું બધું હવે તું તાર કાલે સવારે મેં આવી જાઉં મુહૂર્ત કરવા હું કીધું એ હારું લે ખેમલા તને તમ સાપરું હરખું કરતા આવડતું નહીં હું ગઈ સાલ મારા ચોમામ તને સાપરું કરવા બોલાયો હા. તે હરખો ઢાળ નતો કર બધું પાણી હોય પડવાનું અને હસબન્ડનું તૂટી ગયું હું થોડો કોઈ કારીગર છું તાને આ નાનું છે રીતના મકાન બનાવ્યું તું એ તો કરીશું સવારે પાયાનું મુહૂર્ત કરવાનું છે બોલ્યા વગર આવી જજો ભગવાનનું નામ લઈને શું કીધું 2 લાખની વાતો કરશો નહીં પૈસા મળી જાય મારું તો હે મો ઓ પાછો એમને કોઈ નહીં હાય હા મિલાવતો કોઈ જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.